લીંબડી અડી આકરી મેલડી મંદિર ધામ ખાતે શાંતિલાલ ચૌહાણ ભુવા અને તેમની ટીમ દ્વારા 18 વર્ણનો સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અલગ અલગ જ્ઞાતિના 21 યુગલના એટલે કે 21 જોડીના લગ્ન કર્યા હતા। આ સમૂહ લગ્નને સંપન્ન કરાવવા માટે મહેનત શાંતિલાલ ચૌહાણ, કમલેશ વસોયા, દશરથસિંહ, જિગ્નેશભાઈ ચૌહાણ સહિતના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી। આ લગ્ન હિન્દુ રીત રિવાજ મુજબ કરાયા હતા। આ કાર્યક્રમમાં સમગ્ર સતવારા સમાજના મહામંડળના અધ્યક્ષ રાજુભાઈ, મોરારી બાપુના ફૂલડી માનતા એવા રાજુભાઈ તેમજ દલસુખભાઈ ચૌહાણ, લીંબડી નગરપાલિકાના પ્રમુખ રઘુભાઈ પટેલ, જિગ્નેશભાઈ ચૌહાણ, વાલજીભાઈ ભુવા, ઘનશ્યામભાઈ અને કિશોરભાઈ સહિતના લોકો હાજર રહ્યા હતા। કાર્યક્રમને એટલે કે લગ્નવિધિની બગાભાઈ શાસ્ત્રી અને દિનેશભાઈ શાસ્ત્રી દ્વારા વિધિવત રીતે યુગલોના લગ્ન કરાવ્યા હતા। અંદાજે 9000 ઉપરાંત લોકો પ્રસાદ લેવા માટે આવ્યા હતા। લીંબડી આયોજિત શ્રી અડી આંકડી મેલી માતાજીના મંદિર અમારા શ્રી શાંતિલાલ ભુવાના સાનિધ્યમાં એમની ટીમ દ્વારા જે સર્વજ્ઞાતિ લગ્ન સમૂહ લગ્ન આયોજન ત્રીજો સમૂહ લગ્ન આયોજન બહુ વ્યવસ્થિત સહિત કરવામાં આવ્યો છે। અને આવું જ આયોજન અમે એવી પ્રાર્થના કરી છે કે દરેક ગામોની અંદર થાય, દરેક જગ્યાએ થાય કે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન જેના દ્વારા જે કોઈ જરૂરિયાતમંદ છે એને એમની દરેક વસ્તુ પૂર્ણ થાય। અમારા ભુવાસિંહના આયોજન એમની ટીમ દ્વારા આયોજન આ ત્રીજો સમૂહ લગ્ન જે ભાવપૂર્વક ખૂબ આનંદ અને ઉલ્લાસથી આપણે કરી રહ્યા છીએ। 21 સમૂહ લગ્ન જેની અંદર સમાવેશ છે। ત્રીજા સમૂહ લગ્નની અંદર કોઈ નાત જાતનો ભેદ વગર સર્વજ્ઞાતિક સમૂહ લગ્નનું આયોજન અને દરેક જગ્યાએ આવી થાય એવી આપણે માતાજીને પ્રાર્થના કરી અને આગળ વધી વિધિનું કાર્ય આપણે ચાલુ રાખશું। જય શ્રી મેલડીમાં। જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।